વિડીયોમાં તો ગાઈસ આજે થઈ 2 મે અને શુક્રવાર તો આજનું વેધર છે 26 ડિગ્રી આખો દિવસ વેધર બહુ સારું રહેવાનું છે તો ચલો તમને મળીએ રૂહી સ્કૂલ જાય પછી હેલો ગાઈસ તો જુઓ ધવલ આ શું લઈને બેઠા છો તમે અરે શ્રીરામ ટમટમ વાળાનું ચવાણું શ્રીરામ ટમટમ વાળાનું ચવાણું છે જોરદાર ચવાણું છે એક નંબર સેમ ટુ સેમ ઇન્ડિયા જેવો ટેસ્ટ પેલું સૂટક ચવાણું ખાતા હતા એવું હા જે સૂટક આવતું જ ચવાણું એના જેવું મસ્ત ટેસ્ટ જબરજસ્ત છે ખાતા જ બુંદીના લાડુ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું છે નહીં જબરજસ્ત તો ગાઈઝ અમે પેલી બાધા કરી હતી ને બરિયા બાપની તારે અમે આ ચવાણું લાવ્યા હતા અને એના જ અંગાત તો બુંદીનો લાડવો ઓહો એકદમ ટક્કર મારે એવું ચવાણું હતું મસ્ત તો ગાઈઝ આજે સવારે છે ને રૂહીને મેં રોટલી ઠંડી પડી હતી ને તો સ્કૂલમાં આવી રીતનો રોલ બનાવીને આપ્યો તો જુઓ તો મેં લગાવી દીધો તો કેચઅપ અને ઓનિયન સોસ લગાવ્યો તો થોડો તો તમે ગમે તે વોટેવર સોસ લગાવો એ લગાવી શકાય ને પછી બધું આવી રીતના વેજીટેબલ કટ કર્યું હતું અને પછી એનું સેલેડ બનાવીને ચાટ મસાલો નાખીને પછી આવો રોલ વાળીને અને એના લંચ બોક્સમાં આપી દીધો હતો તો હેલો ગાઈઝ ચલો અત્યારે બપોરના વાગી ગયા જુઓ 5 મિનિટની વાર છે અને ધવલ ઉબર કરવા માટે જતા રહેશે અને આપણા છોકરાને ઊંઘાડી દીધા છે તો રસોડું ક્લીન કરીને કચરા પોતા કરી દઈએ અને થોડાક એવા વાસણ પડ્યા છે તો વાસણ ધોઈ દઈએ ત્યાં સુધી 3:30-4 વાગશે એટલે રૂહી આવી જશે 4 વાગે તો ચલો છોકરો ઉઠો એટલે તમને મળું છું તો જો અહીંયા ગેસ ક્લિનિંગ કરી દીધો છે આપણો હવે આ બધું રસોડું મેસઅપ પડ્યું છે કાલનું ફ્રૂટ લાવેલું પડ્યું છે તો એને ખાલી ઓરેન્જને ઓર્ગેનાઇઝ કરી દીધા છે આપણે હવે બધું ઠેકાણા મૂકીને અને પછી હારે આટલા વાસણ ધોવાના છે તો વાસણ ધોઈ દઈએ અને પછી તમને છોકરો ઉઠે એટલે મળીએ હવે ખબર નહીં આજે તો જમવાનું શું બનાવવાનું વિચાર કરીએ અને કંઈક સારું જમવાનું બનાવીએ જોઈએ હવે શું બને છે તો બને રહેજો અમારા વિડીયોમાં તો ગાઈસ આજે તો અમે ચાલ્યા છીએ દીદીને લેવા નહીં દીદી આવશે ને ચલો ચલો બહુ તો સેન્ડલ પહેર્યા છે તો ચાલતો નહીં ફાવતું નહીં પ્રવ્ય દીદી આવી ચલો હવે આવશે દીદી ઊભી રહે રૂંડા તો ગાઈસ આજે તો રોહી ચાવી લીધા વગર જઈ શકે કે મમ્મી લેવા આવજે એવું કહેતી હતી તો ચલો ભાઈ હું દીદી બધા હેડ્યા કશું ના કરે મચ્છર ચલો બાર આવી જાઓ ચલો 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 ચાલ ડુંડા આ બાજુ પ્રવે ચલો આમ જવાનું ચલો દીદીને લેવા આમ આમ મસ્ત વેધર છે નહીં આજે તો ગાઈસ બહુ મસ્ત વેધર છે એકદમ પવન તો જાણે આપણે ઉનાળામાં આવે ને એવો જ મસ્ત આવી રહ્યો ના બહુ ઠંડો ના ગરમ ચલો થેન્ક યુ आई गई दीदी दीदी आई गई कौन आई प्रवे दीदी आई दीदी ने 2 દિવસ હવે છુટ્ટી નહીં દીદી હાલ આવી બસ બેટા હા હા જો તને આજ તો બધા લેવા આવ્યા શું જો ભૈયાને જોજે तो गाइस रूही आई गई आजा ओके प्रव्या ऊपर है चलो कौन आई प्रव्या दीदी आई हाँ
રોહી તને ખોલતા ફાવશે ને? બેનને લઈને જાય છે તું? હું બહારથી કચરો ફેંકીને આવું. હો જા ભાઈને દીદીને લઈ. आगे रे प्रव्या खास जा अंदर जते रे जा બેને ખોલીને અંદર લઈ જજે બડા. તો ગાઈસ ચાલો આપણે કચરો ભરીને રાખ્યો મોટા બીનમાં. તો વેધર સારું છે તો કીધું ફેંકી દઈએ એટલે એક કામ ઓછું થઈ જાય ને. અને હવે રૂહી આવી છે તો રૂહીને ખાવા બનાવવું પડશે કોક, કારણ કે અમે તો સવારે બનાવ્યા હતા રોલ અને ભાખરી મરચાં બધું ખાઈ લીધું છે ને. આપણો કચરો ફેંકીને આવી ગયા અને જુઓ રૂહીએ અહીંયા આવી ગઈ છે. તો રૂહી શું નાસ્તો ખાવો છો? ખબર નહીં. મિલ્કશેક પીવું છે? બનાના મિલ્કશેક પીવું છે? ઓકે. આ પ્રવ્યાનો આપના અરે ડબ્બો. તો ગાઈસ હવે ચલો આપણે બનાવી દઈએ ચોકલેટ બનાના મિલ્કશેક. તો છોકરાઓનો નાસ્તો કરાવી દઈએ. હવે 4:30 થયા છે જુઓ. તો બસ હવે આપણે બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ. હવે ખાલી રસોઈ શું કરવી એ જ વિચાર કરવાનો છે. તો ફટાફટ બનાવી દઈએ મિલ્કશેક, પછી મળે તમને. ગાઈસ જુઓ અહીંયા આગળ છે બાઇટિંગ અને સાથે છે બનાના મિલ્કશેક. વંદા શું પીવસ તું? રોહી પ્રવ્યાન તો પતિએ જ પતાવી દીધું પ્રવ્યાએ તો જો. તો ચલો ગાઈસ જેને પીવું હોય આવી જાઓ. તો ચલો ટેસ્ટ કરીએ. મસ્ત છે. મસ્ત હતું ને પવ્યા? કેવું છે રૂહી? તા કાલે ધવલ લાયા હતા સોયા સ્ટીક પંજાબી તડકા હને રૂહી? પાપડી મરચો હોય સર રૂહી પાપડી જોડે ખાવા હોય. તો ગાઈસ જો અહીંયા આગળ છે ને છોકરાને પહેલાં બહાર રમવા જવું હોય ને તો આવી રીતના સ્પ્રે લગાવી દેવાનો ઉનાળામાં, એટલે સીધો તડકો ઉપર ના પડે. નહીં કાંઈ? કયો સ્પ્રે સારો ખબર? અરે કયો સ્પ્રે? તને ખબર છે કયો સ્પ્રે? આખરે વારા આખું મને ખબર નહીં પણ હું લાવી દીધો. નહીં કાંઈ? ભાઈ બહુ બધે લગાવે. બહુ નહીં થોડુંક જ. બસ હવે બહુ નહીં રમવાનું અત્યારે તો બધે લગાવે. એમના હાથમાં આલે એટલે મોઢે લગાવી દે. નહીં લગાવવાનો થાય. જે ખુલ્લું સ્કિન રહે બધે લગાવાય. ગાઈસ આજે ગરમી બહુ છે ને છોકરાને હું ગાર્ડનમાં લઈ જાઉં છું. કીધું થોડીક વાર રમાડીને આવીએ. તો જો પ્રવ્ય છે હેડી ઉપા. પ્રવ્ય લે તેડી લઉં? ના મેં કીધું પ્રવ્ય તેડી લઉં કે ના? ચાલવાની મજા આવે પ્રભુ? બધા રમસ આજે વેધર સારું છે એટલે. પ્રવ્ય તેડી લઉં? ના ચલો ગાઈસ આજે ફરીથી અમે આવી ગયા ગાર્ડનમાં છોકરાઓને લઈને.
તો કીધું અહીંયા રમશે થોડીક વાર. રૂહી હાય. જો આર્યું જાય વિમાન. રાવો વિમાન જાય જો. શું આપસ કોફી લાવો કોફી. મળે છે પેલી વેનીલા કેપેચીનો. આપો કેપેચીનો આપો. પ્રવ્ય તારે શું લેવું છે? એ ભાઈ ઉભા રહો ક્લોઝ ના કરવામાં પ્રવ્યને લેવું છે. શું લેવું છે પ્રવ્ય? એ દુકાન વાળા નહીં રાખો, આવતો રે પાછો. શું વેચે છે તું? I want dark coffee. I not have that coffee. You don't have? No. Okay, so what you have? I have ice cream. Da. What you have? I have પ્રવ્ય ચમ રહું છું તું? ice cream dukan. આઈસ્ક્રીમ દુકાન છે રે. Ha. તો અમને ફ્રૂટ આઈસ્ક્રીમ આપો. ફ્રૂટ આઈસ્ક્રીમ. माझे फ्रूट आईस्क्रीम नहीं. તો કઈ આઈસ્ક્રીમ છે? माझे स्ट्रॉबेरी आईस्क्रीम છે અને તો એટલે ગ્રેપ્સ આઈસ્ક્રીમ છે. તો એ ફ્રૂટ આઈસ્ક્રીમ જ કહેવાય. તો એટલે माझे બ્લુબેરી છે બધું છે. ચૂઝ કરી છે સ્ટ્રોબેરી વેરી. અમને સ્ટ્રોબેરી આપી દો ચલો. હાયુ તમારી વેની સ્ટ્રોબેરી હે કો. Here you go. Thank you. જો અહીંયા દુકાન છે મસ્ત. આ તો કેફે લખેલું છે. અહીંયા તો કેફે બાર છે. આઈસ્ક્રીમ મળે છે. વૃંદા ન એક ઓનરે બીજા ઓનરના બાઈક બહાર કાઢી મૂક્યા નહીં. તમારું કેફે હતું, આમને આઈસ્ક્રીમ બનાવી લીધી. ઓ માય ગોડ. અને પ્રવ્યાને શું હતું? પ્રવ્ય કોનું પાર્ટનર છે? મારો પાર્ટનર છે. તારો પાર્ટનર છે? ઉદય નહીં. ઠંડુ ખાવશો? પપ્પાએ પૈસા આપ્યા છે પણ હાલ તો મિલ્કશેક પીને આવ્યા છીએ એટલે હવે કાલે ફરીથી લઈને આવ્યા. ઓકે આજે બહુ ઠંડી તો પરસો હશે સન્ડે ના. એવું બને જ નહીં. આ રહ્યું આખું વીક ગરમી છે. જો અહીંયા મજા આવે છે રોઈ આવું કરવાનું. જો કાંકરામાં મજા આવે છે. ગલી બી થાય છે. ગલી બી થાય. ગલી થાય. વૃંદાને ગલી થાય. નાનું બેબી આવ્યું. નાનું બેબી આવ્યું. હાય. પ્લે કાઢવું છે પ્રવે? તો પ્રવ્ય છે ને કુકુન જોઈને ખુશ થઈ જશે. તો કુકુ આવી છે વોક કરવા, તો એના જોઈને ખુશ થઈ ગયો ને પ્રવ્ય? દીદી અહીંયા આજ તો બધા આજે વેધર સારું છે ને એટલે પબ્લિક જોવા મળે છે થોડી ઘણી. તો પ્રવ્યને તો એનો ફ્રેન્ડ મળી ગયો છે નહીં પ્રવ્ય? પ્રવ્ય તાર જોડે રમવા? શું કરસ તું? એને રાઈડ કરો. આવડો આવડો તો સજાય તો સતું. પ્રવ્ય અહીંયા બેટા
પ્રાવ્યો જો મસ્ત થયું હો. કરો કરો કરો. And Didi भी यहाँ आ जाए. નુન્ના તને આવું આવડે દીદી જેવું જા ઇન પાછળ પાછળ કર જા કર. હવે કશું બીક ના લાગો. પકડેલું તો સૌ જા ઉપર છે ખુદી જા નકર નહીં લઈ આલું. જા જા કશું ના પડી જવાય પકડવાનું હરખું. તું જા નકર નહીં લઈ આલું. મમ લેવાનું છે ને આનું ના હોય બીકણ નહીં થવાનું. હા જલ્દી જા. કેટલું બાકી છે એક લગીર છો ના પડી જવાય. કોઈ ના પડ જા 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 હર ને ચલ ઉતર. એમાં કોઈ બીક લાગે. તારે ચડવું છે ઉભો રે આવું ચડાવવા. તોથી ચડવું છે ચડો. ના પડી જાય નહીં પડી જાવ ચડ. વાવ પ્રવ્ય ચડી ગયો. હા વાવ પ્રવ્ય ચડી ગયો. ગુડ જોબ નહીં રે. યે મારો દીકરો ડાયો થઈ ગયો. ડાયો દીકરો થઈ ગયો મારો છોકરો. પ્રવ્યુ પ્રવ્યુ આમ જવાનું આમ જવાનું નહીં પ્રવ્યા. હા હા ઉતરી જાઓ આમ થઈને. ના પડી જવાય. આવી જા વૃંદા તું શું કરે છે મજા. તો ચલો ગાઈસ હવે અમે જઈએ છીએ કન્વીનિયન્સ સ્ટોરમાં. શું લેવાનું છે ચલો લેટ્સ ગો. રોહિણી ભાઈ ના પકડ. આઈસ્ક્રીમ લેવાની કે ચોકલેટ. ચલો ભાઈ ચલો આપણે દુકાને જઈએ. ચલો ભાઈ ચલો તમને બતાવીએ અહીંયા દુકાન કેવી હોય. એ નહીં આઈસ્ક્રીમ પાન પડીકા ગોળીઓ બધું મળે હે એવી દુકાન બતાવું હેડો. ઇન્ડિયામાં સ્લર્પી ના મળે પણ પેપ્સી તો મળે ને. હેડો ચલો 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 જલ્દી લેટ્સ ગો. જો વાગશે. રૂહી ભાઈલો પકડ. તો જો આ બધા એપાર્ટમેન્ટ છે હમણાં નવા જ બને તો એ ખાસા 2-3 તો ભરાઈ ગયા હોય એવું લાગે છે. સામાન પડે છે ખુરશીઓ ને બધું. તો આ પેલું અમારું બધું શોપિંગ છે. તો અહીંયાથી જુઓ ગાઈસ અહીંયા આગળ તો કેવા કૂતરા મોટા ને મોટા. જો ગાઈસ કન્વીનિયન્સ સ્ટોરમાં આવી ગયા અમે. હેડો શું લેવાનું છે. આ શું લીધું. આઈસ્ક્રીમ લેવાની હતી ને. ચલો આઈસ્ક્રીમ લેવાની છે પ્રવ્ય. કિટકેટ નહીં આઈસ્ક્રીમ. જો આઈસ્ક્રીમ લેશે દીદી. હા પોપ્સિકલ તો બહુ ઠંડી આવશે રૂહી. હા તો લઈ લો હેડો. એ પોણી નહીં આપણું. તો ગાઈસ જો અહીંયા આવો છો કન્વીનિયન્સ સ્ટોર અંદર આવું બધું મળે. અને પેલું સ્લર્પી આ સ્લર્પી છે બરફ. જો અહીંયા બધા કલર છે ઓરેન્જ ક્રીમ સોડા ગ્રેપ લેમન બ્લૂબેરી રાસબેરી બે ભેગું બ્લુ રાસબેરી ચેરી. હા બેકિંગ સોડા ને બધું ચોથી ઉઠાઈને આવો રૂઈ પહેલો. હેડો હવે કઈ લેવીશ આઈસ્ક્રીમ. હવે ડિસાઈડ નહીં હોય હો કઈ આઈસ્ક્રીમ લેવી. જોવા લઈ લીધી રોહિણી એમને આઈસ્ક્રીમ. ચલો જોઈએ લાકડો મળે. આવો આ બધું ડ્રિંક્સ નાળે પહેલા પહોંચી જાય બધા.
પે બાય કેશ. કેશ યા બસ લઈ લીધી. આ ખોલી હશે બહાર જઈ. શું લીધું પ્રવ્યા? હા ખોલવાની ઘેર જઈને ખોલવાની. ઓકે પકડ. થેન્ક યુ. ચલો પ્રવ્યા ચાલો. હા જો હવે આઈસ્ક્રીમ લઈને હેડે અમે ઘરે. અહીંથી ગોળ ફરીને. પ્રવ્યા શું લીધું? હા ઘરે જઈને અહીંયા બધા પડી જાય. ચલો 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 ઘરે. જો દીદી જતી રહી. ચાલ 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 ચાલ. એના તો હાલના હાલ ખોલવી છે. જો રિહર્સલ ખોલવા માટે. વૃંદા જેવી છે આઈસ્ક્રીમ. મસ્ત છે બતાવી. પ્રવ્યાની મસ્ત છે. રૂહીની કેવી છે રૂહી? ગાઈસ જો અહીંયા છે આલુનો મસાલો. તો આજે આપણે બનાવ્યા છે આલુ પરાઠા. તો જો અહીંયા પરાઠો શેકાઈ રહ્યો. આલુ પરાઠા વિથ ચીઝ. તો છોકરાએ તો ખાવાનું સ્ટાર્ટ કરી દીધું હો. અહીંયા 2-3 બની ગયા છે અને એન પપ્પા આવા આવે એટલે અમે 2 ખાઈ લઈએ. તો હવે જમી કરીને બેસી ગયા છીએ. આજે આલુ પરાઠા બનાવ્યા હતા તો છોકરાએ ખાઈ લીધું છે. બધાએ ખાઈ લીધું. અને આજે તો છોકરાઓને બહાર રમવા લઈ ગયા હતા એટલે બહુ મોડું થઈ ગયું હતું. પછી વિચારીને પરાઠા બનાવી દીધા ફટાફટ. તો બસ આજ માટે આટલું જ હતું. હવે વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂરથી દબાવજો તો નવો વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તમને. અને ગાઈસ બસ આજે કહી દઈએ ગુડ નાઇટ. તો આવજો. ટાટા બાય બાય સી યુ.